આપણે મિત્રો આ બે માઇક લીધા છે, એનો આપણે ટેસ્ટ મારવાનો છે કેમાં સારો અવાજ આવે. જો એક છે ફિટ ગિયરનું અને એક છે K9, બરાબર. તો આપણે પહેલાં K9 વાળું ખોલીએ છીએ. એમાં ડબલ આવે છે. જો એક આવું આવે, પછી આવે ને ઓલી એડેપ્ટર ફોનમાં નાખવાની પિન, પછી આ ડબલ આવે છે. હવે આ ફિટ ગિયરનું ખોલીએ ને તો આ જો આપણે ડબ્બી રાખવાની થેલી આવે, આમ કરીને ફિટ કરી દેવાની. પછી ચાર્જિંગની પિન છે, આ આઈફોનની પિન છે. પછી આ ડબ્બીમાં જો ફિટ ગિયરનું છે, આ આવી રીતના આવે. એમાં પણ જો આવી પિન છે એક. પછી આ ડબલ કોમ્બો, બેમાં ડબલ જ આવે છે આવી રીતના. પછી આ પિન આવે આપણે ચમકવાળું આવે, મેગ્નેટવાળું ડબલ આવે. આપણે જોઈ લઈએ, ટેસ્ટ મારી લઈએ કે એમાં સારો અવાજ આવે. તો મિત્રો પહેલાં છે ને આપણે આ માઇકનો ટેસ્ટ મારીએ. તો હવે આગો જતા જાવ છો મિત્રો. જેટલું આમ તો તમને ખબર જ પડી જશે આમાં કે આમ અવાજ કટ થાય ને એટલે ખબર પડશે તમને કે ક્યાં સુધીની રેન્જ આપણે પકડાય છે. સારું, આપણે ઝૂમ ક્યારેક તો કરતા જ રહેશે, કારણ કે ખબર પડે ને આપણે કેટલા આગળ ગયા છે. જો મારી પાસેલી ગાડી વટે છે, એનો અવાજ આવે જ નહીં. એ તમે વિડીયોમાં જોઈ લેજો, ગાડીનો અવાજ આવે કે મારો અવાજ આવે, એ આપણે જોવાનું છે. ટૂંકમાં કેટલી ક્લિયરિટી આવે છે ને અવાજની, વોઇસની, એ આપણે બે માઇકમાં ચેક કરવાનું છે. જો લગભગ અત્યારે કેટલા 50 થી 60 ફૂટ હું આગો વહી ગયો છું. અત્યારે 50-60 ફૂટ જેવું થઈ ગયું છે. અવાજ કટ થતો હોય ને તો મિત્રો કોમેન્ટ કરી દેજો. જો બીજી એક ગાડી આવે છે, એનો અવાજ આપણે વિડીયોમાં આવે કે નહીં જોઈ લઈએ, અથવા તો મારો અવાજ ચોખ્ખો આવો જોઈએ, આપણે એ બાબતથી જોવાનું છે માયકમાં, બરોબર. હવે મિત્રો હું ઘણો આગો વહી ગયો છું, કારણ કે જો મારે છે ને, હવે મિત્રો આપણે આ માઇકનું ટેસ્ટ મારી લઈએ. જો કે હું વધારે પૂરતો માઇકનો યુઝ કરતો નથી, કારણ કે આપણે એટલું બધું આગે તો શૂટિંગ કરવાનું હોય, પણ જ્યારે આગેથી શૂટિંગ કરીએ ને ત્યારે આ માઇકનું કામ લાગે છે. અને બહુ ગળદી હોય અથવા તો અવાજ વાળી જગ્યા હોય ને ત્યાં માઇક કામ લાગે. તો મિત્રો મારી પાસેથી એક ગાડી પણ આવે છે, તો આપણે મારો અવાજ આવે કે નહીં, કે વધારે ગાડીનો અવાજ આવે એ જોવાનું છે. આપણે શું છે ઓલું શું કહેવાય, આપણે ઇન્ટરવ્યુ લેતા હોય, પોડકાસ્ટ જેમ કરતા હોય ને, તો એમાં માઇક રાખીએ તો સારું પડે એમ. બાકી આ બને ક્યાં સુધી તો હું ફોનનો યુઝ કરું છું. બ્લોગ ઉતારવાનો હોય ને તો હું ફોનનો યુઝ કરું, ફોનનો અવાજનો ટૂંકમાં એમ. કઈ ઇન્ટરવ્યુ લેવાનું હોય તો માઇક હોય તો સારું પડે. આ ગાડી વટે ને તો હું અવાજ મારો બોલવાનું શરૂ રાખું છું, તો મારો અવાજ કેટલો આવે છે એ જોઈએ આપણે. અને કોમેન્ટ તમે કરજો મિત્રો કે તમને બે માઇકમાંથી કયા માઇકનો અવાજ સારો લાગ્યો. તો મિત્રો આપણે બે માઇકના ટેસ્ટ મારી લીધા છે. અત્યારે હું માઇક વગરનો વાત કરું છું. વિડીયો અવાજ તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, બરાબર.